સોમનાથ મહાદેવની ચમત્કારી વાર્તા। એક સમયની વાત છે। ચંદ્રદેવ ખૂબ જ તેજસ્વી અને સુંદર હતા। દક્ષ પ્રજાપતિએ પોતાની 27 પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા, પરંતુ ચંદ્રદેવને માત્ર રોહિણી ખૂબ પ્રિય હતી। બાકીની પત્નીઓની અવગણના થવા લાગી। દક્ષ પ્રજાપતિ આ વાતથી ખૂબ ક્રોધિત થયા। તેમણે ચંદ્રદેવને શાપ આપ્યો કે તેમનું તેજ ધીમે ધીમે નષ્ટ થઈ જશે। શાપ લાગતા જ ચંદ્રદેવનું રૂપ અને શક્તિ ઘટવા લાગી। સમગ્ર દુનિયામાં અંધકાર છવાઈ ગયો। દેવતાઓ ચિંતામાં પડી ગયા। બધા દેવો બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ કહ્યું, ચંદ્રદેવને ભગવાન શિવની આરાધના કરવી પડશે। ત્યારબાદ ચંદ્રદેવ પ્રભાસ પાટણ આવ્યા અને સમુદ્ર કિનારે બેઠા રહી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કર્યો। વર્ષો સુધી કઠોર તપ કર્યા પછી આખું આકાશ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું। ભગવાન શિવ પ્રગટ થયા। મહાદેવે કહ્યું, હે ચંદ્રદેવ, હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું। દક્ષનો શાપ સંપૂર્ણ દૂર નહીં થાય, પરંતુ દર મહિનામાં તમે ફરી તેજસ્વી બનશો। એ દિવસથી ચંદ્ર વધવા અને ઘટવા લાગ્યો। ચંદ્રદેવે અહીં ભગવાન શિવનું ભવ્ય મંદિર બનાવ્યું, જે આજે સોમનાથ મહાદેવ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે। કહેવાય છે કે સોમનાથ મહાદેવના દર્શન કરનાર ભક્તના જીવનના દુઃખ ધીમે ધીમે દૂર થવા લાગે છે। સમુદ્રની લહેરો વચ્ચે બિરાજમાન મહાદેવ આજે પણ ભક્તોને આશીર્વાદ આપે છે। હર હર મહાદેવ, જય સોમનાથ।